राम राम सीताराम जय श्री कृष्ण जी माता जी की गोपाल जी ठाकर धणी जी जलाराम जी जिनेन्द्र जय स्वामीनारायण महादेव हर हर महादेव केम छो मोजमा तो वांधो नहीं बापुजी बिल्कुल मोजમાં રહેવાનું કારણ કે આજે આપણે હવે આવી ગયા છીએ જેતપુરમાં અને જેતપુરમાં આપણે આવ્યા છીએ તો શું કામે આવ્યા છીએ ગઈકાલનો વિડીયો તમે લોકોએ જોયો જ હશે કે આવ્યા છીએ સિયા બેબીનો ફોટોશૂટ કરાવવા માટે ફોટોશૂટ માટેનું લોકેશન કયું છે એ સૌથી પહેલાં તમારા લોકો સાથે આપણે શેર કરીશું અને પછી આપણે આગળ જઈશું સ્ટુડિયોની અંદર કારણ કે તમારા બધા લોકોની બહુ કમેન્ટ્સ આવે છે કે તમે લોકો ફોટોશૂટ ક્યાં કરાવો છો તો જેતપુર સિટી તો મેં તમને કહી દીધું પણ હવે એક્ઝેક્ટ જેતપુરમાં કઈ જગ્યાએ આવે છે ને એ કહી દઉં તો અહીંયા જો સામે છે ને જીકે એન્ડ સીકે બોસમિયા કોલેજ છે એની સામે છે આપણી આ વરદાન હોસ્પિટલ અને વરદાન હોસ્પિટલની બાજુમાં છે આપણો આ સ્ટુડિયો દર્પણ જે પેલું કેજે સિટી સ્કેન લખેલું છે ને એની બાજુમાં તો તે જગ્યા પર આપણે આ સ્ટુડિયો આવેલો છે અને બસ હવે સિયાબેન અત્યારે જાગ્યા છીએ તો હવે એમને ઉઠે એટલે સરખી રીતે ફ્રેશ થઈ જાય પછી આપણે એમને સ્ટુડિયોમાં લઈ જવાના છે કારણ કે ત્યાં જઈને પછી ખોટું ખચખચને ના કરે ને ફટાફટ આપણે જે ફોટોશૂટ ને બધું કરવાનું છે બધું કામ આપણું પતી જાય અને તમે જ્યારે આ વિડીયો જોવો છો તે છે મકર સંક્રાંતનો આગળનો દિવસ 13 તારીખ તો જોઈ લો સંક્રાંત માટેના બધા બલૂન્સ રેડી થઈ ચૂક્યા છે જોરદાર હો ભાઈ આમાં ગેસવાળા હોય ને તો ઓર મજા આવે આખું લોડ કરીને જાય છે ફાઇનલી અમારા બેનબા રેડી થઈ ગયા છે ઉતરા છે ગાડીમાંથી પાડવા દેશો ને ફોટા હે ફોટા પાડવા દેશો ને તમે અંદર જાય પછી ખબર પડશે એવું છે કઈ નહીં પાસ કોસ્ટ્યુમ થઈ ગયું છે અમારું સિયાબેન નું રેડી ને પહેરાવી દીધું પણ હવે જોઈએ છીએ રડવાનું ચાલુ કર્યું છે આજે અમને હે નવું કાંઈ નથી શીખી હમણાં મસ્ત મસ્ત ફોટા પાડવા દેશે કેમ સિયા વાયગા અત્યારે કેટલા કઈ ગઈ ઘડિયાળ 2:11 થઈ ગયા આપણે 11 વાગ્યાના આવ્યા હતા ફોટોશૂટ માટે પણ અમારા બેનબા પાછા છે ને થોડાક તોફાને ચડી ગયા હતા કેમ બેનબા વધારે થોડાક નહીં એટલે હવે અમારા ફોટો પાડવામાં થોડુંક આમ તેમ થઈ ગયું એટલે તોય છતાંય પડી ગયા છે પણ આપણે જે રીતના પાડવા હતા ને જે રીતના કરવાનું હતું એવું કઈ નથી થયું પણ કઈ વાંધો નહીં છઠ્ઠો મહિનો હાલી ગયો છે આપણો હવે નીકળીએ છીએ અહીંયાથી હવે જુનાગઢ જવા માટે એની પહેલા આપણે કંઈક ખાવા પીવાનું કરવું જોઈશે કારણ કે ઓલરેડી 2:30 નો સમય થવા આવ્યો છે તો હવે પેટમાં હનુમાન બાપા પણ કૂદકા મારે છે तो अभी हम लोग जेतपुर से सीधे पहुंच गए हैं गोलाधर गांव में हनुमान जी के दर्शन के लिए क्योंकि आज है शनिवार तो हनुमान जी का वार है तो मैं मेरी धर्मपत्नी और मेरी छोटी सी प्यारी सी गुड़िया सिया रानी हम लोग दर्शन करने आए हैं क्यों ऐसा ना हिंदी નથી બોલો ગુજરાતી બોલીએ કઈ નહીં ચલો તમને બધા લોકોને પણ હનુમાનજી મહારાજના દર્શન કરાવી દઈએ જય સંકટ મોચન હનુમાનજી મહારાજ બપોર અત્યારેનો ટાઈમ છે તો ગામડામાં હાવ એકદમ કહીએ ને કે નીરવ શાંતિ છે ક્યાંય કંઈ કોઈ માણસો દેખાય નહીં જોઈ લો શેરીઓમાં બધે અંદર અત્યારે ઘરમાં બધે આરામથી સૂતા હશે એવું બધું હોય છે અહીંયા તો ને બાકી ચાલો હવે નવદુર્ગામાના પણ દર્શન કરી જ લઈએ આપણે સાથે સાથે જય નવદુર્ગામાં ચલો બરાબર ગયા દર્શન કરીને પાછા રિટર્ન થઈ ગયા ને અહીંયાથી હવે સીધા જઈએ આપણે ક્યાં સમજી બજારમાં માંગનાથ બજારમાં કેમ કે ત્યાંથી આપણે લેવાના છે ફૂલની ને એની ખરીદી કરવાની છે થોડીક ને ફ્રૂટ ને બધું લેવાનું છે ફ્રૂટ્સ પણ લેવાના છે કારણ કે આપણે જે પ્રમાણે નક્કી કરેલું છે અન્નપ્રાશનનો પ્રોગ્રામ ફંક્શન આપણું જે થયો હોય એ મુજબ આપણે હવે ખરીદી કરવા માંડીએ ત્યારે તો માંડ આવતીકાલ સુધીમાં ભેગું થઈ રહેશે બધી યસ પછી સોમવારે તો બધી તૈયારી કરવામાં લાગી જશું ડેકોરેશન અને માત્ર એ ટાઈમ નહીં મળે અને મંગળવારે ફાઇનલી આપણું અન્નપ્રાશન છે જે દિવસે મકર સંક્રાંતિ છે એ જ દિવસે તો બસ ચલો અહીંયાથી સીધા પેલા જઈએ માંગનાથ અને ત્યાં જઈને મળીએ કેમ સાહેબજી આજે સિયા બેબીને પણ લઈને જવાનો પ્લાન છે માંગનાથમાં 4-વ્હીલરમાં તે દિવસે આપણે 2-વ્હીલની ચક્કર લગાવી હતી આજ 4-વ્હીલની ચક્કર લગાવી જોઈએ ફાઇનલી અમે અમારા સિટીમાં એન્ટ્રી લઈ લીધી છે મને બતાવવામાં થોડોક પ્રોબ્લેમ થશે કેમ કે સિયાને મેં એક હાથે તેડી છે ને એક હાથે હું તમને બધું શો કરું છું મીન્સ કે બતાવું છું તો આ છે મારું જુનાગઢ સિટી ક્યાં ગેટેથી ક્યાં ગેટમાં નીકળાય ખબર ન પડે મજોડી ગેટ આગળ એક ગેટ છે ને ત્યાંથી અમે નીકળ્યા અને અહીંયા બીજા ક્યાં ગેટમાં જાય છે એ નથી ખબર મને એ હર સાબજીને ખબર હે સાબજી હે ને કેમેરો એક હાથે પકડ્યો છે ને એ પણ હાથ ઉલટો છે એટલે કેવું ક્લિયરિટી ને બધું આવતું હોય ખબર નહીં પાછળ સૂર્યપ્રકાશ સામેની સાઈડ થી થઈ છે એટલે એ પણ કઈ મળશે નહીં સાબજી તો તમને ખબર છે મોઢામાં પાન મસાલા ભર્યા હોય એટલે હું એવો જ જવાબ આવ્યો એમના તરફથી પણ કઈ વાંધો નહીં ચલો હવે મારી સિયા બેબી ને
જાળેલી છે, હું હરખાઈ એમની સેફટી થી જાળી લઉં અને બાકી બાદ મળીએ આપણે આગળ કેમ સાહેબજી? હું કયો જો હું જ થાય એમાં બીજું કાંઈ નહીં આવે. આમાં આપણે ઠઠ મારતી હતી અને આપણે ફૂલનો ઓર્ડર ને દેવાનું તો એ બધું દેતા આવ્યા ને હવે લેવાના છે ફ્રૂટ આપણે. તો જે જોશીપુરાની શાક માર્કેટમાં ફ્રૂટ નથી મળતા એ ફ્રૂટ આપણે અહીંયાથી લેવાના બરોબર ને. જોઈએ છીએ કેટલા અવેલેબલ થાય છે અહીંયાથી અને બાકી અમારા સબસ્ક્રાઈબર અહીંયા આગળ જાય છે ને પાછળ જોતા જાય છે ને એવું કર્યા જાય છે. હે બોલાતા ખચકાતા હોય. ચલો તો આપણે હવે ગયા તા ફૂલ લેવા. તો ફૂલ લેવામાં તો આવતીકાલ સન્ડે છે એટલે સન્ડે ના શોપ એમની ખુલ્લી છે બપોર સુધી 1 વાગ્યા સુધી. એટલે આપણે અત્યારે નથી લીધા અને હવે ભેગું કરીએ છીએ બધા પ્રકારના ફ્રૂટ ભેગા કરીએ છીએ. તો ગામમાંથી તો બસ આપણે કેરી મળી છે અત્યારે અને સાથે પાકેલી હા એ ઓલી લાલ ઓલી હોય ને શું કેવાય લાલ મોઢા વાળી એવી કેરી છે. રાજાપુરી કેવાય કેવી કેવાય નામ નથી યાદ અત્યારે. એવું છે તો કઈ નહીં કેરી મળી છે. બાકી સ્ટ્રોબેરી જો પણ સ્ટ્રોબેરી જોઈ એવી હતી નહીં. અને એક પેલું શું લેવાય અનાનસ લેવાય નહીં. હા તરિયું ને અનાનસ એવું લીધું છે ને હવે જઈએ છીએ અહીંયાથી સીધા આપણે સ્માર્ટ બજારમાં. કીધું સ્માર્ટ બજારમાં કઈક આપણો મેળ પડી જાય નવા ફ્રૂટ્સમાં તો ત્યાંથી તે લઈ લઈએ અને પછી જવાનું છે સીધું દૂધ લેવા માટે ગાયનું હરેશભાઈ ને ત્યાંથી. તો સાથે સાથે બધું હારે હારે પતાવતા આવીએ એટલે પછી ઘરેથી નીચે ઉતરવા પણ જ ના રહીએ. કેમ યસ ગાડીમાં ધ્યાન દો. નહીતર આમાં ક્યાં કઈ કોને અડી જાય કઈ નક્કી ન રહીએ. પછી વીમો ઉતરી જાય કારણ વગરનો અમારો. ગાડીનો તો છે જ તમારે. 6:45 કમ છે ને બસ આપણે બધી ખરીદી પતાવીને ઘરે પહોંચ્યા છીએ અને અડધી બધી રસોઈ પણ બની ગઈ છે. કેમ કે વાલનું શાક આપણું અહીંયા ઓલરેડી બનવા માટે મુકાઈ ગયું છે અને અહીંયા આપણે આ લઈ આવ્યા છે ગાયનું દૂધ તો એ ગરમ થવા માટે મૂકી દીધું છે અને સાથે સાથે રોટલીનો લોટ ને એ બધું બંધાઈ ગયું છે. તો બસ આવું બધું કામ થઈ ગયું છે ને હવે આગળ નેક્સ્ટ શું કામ કરવાનું છે તો પ્રજ્ઞા આવશે ત્યારે જ ખબર પડશે. કારણ કે ઘણું બધું જે હકેલવાનું છે ભરીને મૂકવાનું છે ને એવું ઘણું કામ બાકી રહી ગયું છે અને હજી આવતીકાલ ઉપર પણ હજી થોડી ઘણી શોપિંગ કરવાની બાકી રહી ગઈ છે. કારણ કે જે વસ્તુ બગડી જાય એ વસ્તુ આપણે આજે નથી લીધી એ અવોઇડ કરી છે લેવામાં. તો એ આવતીકાલે લેશું એટલે સીધી આપણે સોમવાર એક દિવસ જ વચ્ચે આડવો પેલો એમને રાખવું પડે મંગળવારે ઉપયોગમાં આવી જાય. તો બસ આવું કંઈક છે અત્યારે અને સંધ્યાટાણું થઈ ગયું તો હમણાં મહાદેવજીની આરતી પણ શરૂ થઈ જશે તો દીવાબત્તી ને એ બધું આપણે કરી લઈએ અને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. બસ તો રસોઈ બની ગઈ જ ને હવે ખાવા પીવામાં થોડીક એવી વાર છે. ત્યાં સુધીમાં કીધું આપણે છે ને સામાન જે કંઈ પણ પેક કરવાનું જ ને પેક કરી લઈએ. કારણ કે આમાં જોવો ને તમે આમ જોઈ આવા હું ગાડીનો કવેરો છે આ બધું એવું છે પણ એને જેવું જ છે જોઈ લ્યો. પણ આમાં આપણું આ બધું ડેકોરેશન નું ઓલું મોટું પોટલું છે એમાંથી લઈ આવ્યા કેસુમ કંગન માંથી ઈ છે. પછી બીજું શું છે આ ટબ છે બાજુ વાળા પાસેથી લઈ આવ્યા સિયાબેન ના આમાં સ્નાન કરાવવાનું છે. પછી સિયાબેન ના બધા ફ્રૂટ્સ ને એ બધું આની અંદર પેક કરવાનું છે. પછી હા વિમલના થેલામાં કપડાં ને એ બધું ભેગું કરવાનું છે. પછી આ જે આપણે ખરીદી જે કંઈ પણ કરી એ છે ફ્રૂટ્સની. તો આવું છે બધું નોખું નોખું અને ઈ શું છે દંડીકો આપડા ચકેડાનો વાયડા થાય એને હું મારવાનો કઈ નહીં શું કેશો જે આપણે જોતા પૂરતું છે ને એ જ લઈ જવાનું. આપણું બાસ પણ 102 કે એમણે ભરાઈ જાય આપણે ક્યાં જાવ પછી એ વાત છે. એટલે જોતા પૂરતું સામાન લઈ જાવ. ઓલા એસ્ટરિયા ફેસ્ટરિયા છે ને પછી લઈ જાવ ની રહી એવું છે. વગર એસ્ટરિયા કઈ જરૂર નથી. તો આ ટબ ની અંદર છે ને વાસણ જે આવતું હોય ને એ બધું જવા દે ખોખા ખોખલિયું ખાલી કરી નાખીએ એમ ભર દઈએ. ના તો એમ ભર દઈએ થોડું કરી દઈએ અને થોડુંક અસ્ત વ્યસ્ત છે એ બધું ઇગ્નોર કરજો કેમ કે હું નાના છોકરા વાળી છું એટલે મારી ગીત નથી લઈ શકતી. બસ જસ્ટ ફોર મજાક. પણ જેટલું જેટલું ભરવાનું હતું ને એટલું બધું અહીંયા લાવીને થપ્પા માર્યા હતા. કીધું પછી યાદ રહી આપણે પછી આપણે બધું પેક થતું જાય અને 56 વસ્તુ કરવાની છે. તો પેલા મેઇન વસ્તુ આપણે ગણવાની છે ગણતરી કરવાની છે. આ ડ્રાય ફ્રૂટ તો બધું ભરી દીધું છે. યસ હવે રોલ બે નો જાય શું વાંધો હોય છે. હા તો કઈ નહીં મૂકી દે. જેટલી વસ્તુ આમાંથી નીકળે એમ એટલી કાઢી જ નાખ. હું એટલે આપણે સામાન આમાં ખબર પડે. અને બીજી એક વસ્તુ હું તમારા લોકો જોડે શેર કરીશ કે સિયાબેન નું જે કઈ પણ અમે અત્યારે આ લીધું છે ને વાસણ થી માંડીને જે કઈ પણ છે અલગ અલગ થોડું છે એ બધું એમના નાનું એટલે કે બાપજી મહારાજે લેવડાવ્યું છે. કેમ કે બાપજી મહારાજ ની ઈચ્છા એવી છે કે સિયા મારે ત્યાં આવી છે તો મારે આ બધું એમને ગિફ્ટ કરવું છે. એટલે કે તું બધી વસ્તુ નવી લઈ લે ચૂલાથી માંડીને બધી વસ્તુ પછી પૈસા થાય ને મને કહી દેજે કે હું આપી દઈશ બાપજી મહારાજ કે
પછી મેં ના પાડી તો મને કે તને જેટલો શોખ હોય ને એટલો શોખ અમને હોય, અમને એમ ન થતું હોય મનથી કે અમે લઈ દઈએ, પછી આપણે વધારે પેલું ન કરી શકીએ. અમે કઈ વાંધો નહીં ધવલને કહો એમને લેવું છે તો લઈ દો, પણ આપણે બધું નથી લીધું, થોડું થોડું લીધું. એક લોયામાં શીરો કે એવું કંઈક બનાવશું આપણે સ્વીટ, તો એ માટે એ લીધું છે. એક કુકર છે નાનું એવું, એ મંદિરનું જ છે લીધેલું, એમાં જ બની જાય નવું કુકર છે ને એટલે. અને બાકી એક પિત્તળની તપેલી છે એ આપણે ઘર માટે લીધી છે. કેમ સાબજી? આમાં બધી વસ્તુ આપણે 56 ભોગ જે કરવાના છે આમાં વિચાર છે કે આમાં બધી વસ્તુ આવી જશે. શું કેવું તમારું? જોઈએ હવે ટ્રાય કરીએ. ફ્રૂટ ને બધું આવું કઠણ છે, જોઈએ સંભાળવું તો પડશે જ. પોસિબલ જેટલું થાય એટલું ઓછો સામાન એવું કંઈક કરીશું. અને 56 ભોગ વાળું જે આપણો કાર્યક્રમ છે આપણે ત્યાં જ રાખેલો છે સરકડિયા. અન્નપ્રાશન પણ ત્યાં જ છે, કેમ કે હનુમાનજીને ભોગ લગાવી અને પછી સેજ આપણે ચખાડવું છે એ ત્યાં જ આપણે કરીશું. એટલા માટે અન્નપ્રાશન આપણે સરકડિયા જ રાખ્યું છે. ઉપવેશન સંસ્કાર ત્યાં હતા, એવી રીતે અન્નપ્રાશન પણ ત્યાં જ છે. સામાન આપણો થોડો ઘણો જે હતો એ બધું ગાડીમાં પેક કરીને ભરીને મૂકી દીધું છે ને હવે બસ ટાણું થયું છે. કેટલા 9 વાગવા આવ્યા છે, 8:45. તો ખાવા પીવાનું હવે સાંભળ્યું છે તો કીધું રસોઈ બની હતી તો ખાઈ પી લઈએ. અને પ્રજ્ઞાને કે વાલનું શાક ખાવું નહોતું, છેલ્લે અંતે બહુ મથામણ કરીને એ પછી બાજરાનો રોટલો યાદ આવ્યો ને એ રોટલાને વઘારવાનું યાદ આવ્યું, તો એ વઘારેલો બાજરાનો રોટલો ખાય છે અહીંયા. અને અહીંયા આપણે લઈ આવ્યા હતા ટામેટા વટકા અને આ છે ફુદીનાવાળું કંઈક અવધનું. બાકી આવું આપણે ફ્રાઈમ્સ હતું અને ડુંગળી સુધારી અને બાકી તો વાલનું શાક છે ને રોટલી છે. તો આવું કંઈક વારું પાણી છે આપણું અત્યારનું. કરવું હોય તો તમે લોકો આવી શકો છો બિંદાસ. ને બાકી ગુજરાતીઓને વાલી છાસ તો હોય જ, કમલેશભાઈ મોદી જેમ કહે છે એમ. તો વારું પાણી કરીને પછી મળીએ છીએ પાછા આપણે આગળ. થાકે એવું લાગ્યું છે ને સાથે સાથે વિડીયો એડિટિંગનું કામ પણ છે, બધું હવે પતાવવું પડે એવું છે. કારણ કે પછીના 2 દિવસ સુધી આપણને કંઈ ટાઈમ મળવાનો નથી, એટલે એડવાન્સમાં આપણે આજે તમે જોયું એટલે કે ગઈકાલે જોયું હશે, એટલે ગઈકાલે તમે લોકોએ જોયું હશે કે વિડીયોઝ આપણે ત્યાં ને ત્યાં પૂરો કરી દીધો, ત્યાંથી કન્ટિન્યુ બીજો પાર્ટ ચાલુ કરી દીધો હતો. તો આ એનો બીજો પાર્ટનો બસ હવે એન્ડિંગ જ છે. તો એ બધું હવે એક સાથે પતાવવાનું છે. જ્યાં સુધી તમે આ વિડીયો જોશો ત્યાં સુધીમાં તો આપણે એકદમ ફ્રી થઈ ગયા આવીશું. પણ કંઈ નહીં, જતાં જતાં એક મસ્ત મજાનો સુવિચાર તમારા લોકો સાથે આપણે શેર કરીએ અને પછી છૂટા પડીએ અને પછી આપણે જઈએ સુવા અને તમે લોકો જાઓ સુવા. કારણ કે તમે જ્યારે વિડીયો 1 વાગે ચાલુ થયો એટલે પૂરો લગભગ 1:20ની આજુબાજુ થતો હશે હું માનું છું ત્યાં સુધીમાં. તો બસ તમે લોકોએ ખાઈ પી લીધું હશે તો તમે થોડીક વાર આરામ કરી લો અને પછી પોતપોતાના કામ ધંધે ચડી જાવ. તો એવું છે. તો કંઈ નહીં, આજનો સુવિચાર છે કે કેવો કે જો તમારા 2 મીઠા બોલથી કોઈ વ્યક્તિને 100 ગ્રામ લોહી ચડતું હોય ને તો એ રક્તદાન જ છે. માટે હસતા રહો અને હસાવતા રહો. બિલકુલ સાચી વાત છે કે નહીં? આ એ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે. અને હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.